રાહુલ ગાંધી કેટલી વખત ખોટા પડ્યા. હું રેસના ઘોડાને બહાર કાઢી મૂકીને ફરવાનું કેટલું કર્યું, નીકળો કોઈ કાળા કાગડા નહીં કાઢ્યો નહીં, ઉલટાના એ હાંડ થઈને ફરે અને બીજા બધા હજી એમને તબડક કરે છે. લોકો તમને મત શું કામ નથી આપતા એ તમારે લોકોને પૂછવું જોઈએ કે ભાઈ શું કામ લોકો મત નથી આપતા. ભાંગરો વાટો એ બાયણે આવ્યું ને બાકી બધું કંઈ છે નહીં. હાર્ટ ટચિંગ અમને રાહુલ ગાંધી મળ્યા અને બધાને વ્યક્તિગત મળ્યા અને ફલાણું તો મળવા તો આવ્યા હતા તો મળે, એમાં શું ફેર પડ્યો? કાંઈ થયું. જેને એ લોકો બગીના ઘોડા કહેતા એ અત્યારે રેસમાં ટોપ સ્થાને છે અને રેસના ઘોડા નથી ક્યાંય જોવાય મળતા નથી, ખાણે નથી નાખતો કોઈ. તમે અયોધ્યામાં રામ મંદિર આવ્યો દર્શન કરવા જાઓ ભાઈ. બિલકુલ. તમે સેક્યુલરનું ગુજરાતી શું છે? સેક્યુલરનું ગુજરાતી નાસ્તિક નથી થતું. ગગથરા શું છે? લલિત વસોયા શું છે? મનહરભાઈ પટેલ શું છે? પ્રભાત દુધાત શું છે? વીરજી ઠુમર શું છે? જેનીબેન ઠુમર શું છે? બધા જ લોકો છે. ઓલીકોર કિરીટ પટેલ છે, એ પણ છે. ખાના છે. પણ તમે એને કઈ હવે મળવાય નથી માગતા તો શું કરી લેવું? પાટીદાર સમાજનો એક વર્ગ ઘણા સમયથી રાહુલ ગાંધીની એપોઇન્ટમેન્ટ માગે છે. ધારાસભ્ય લેવલના લોકો 42 લોકો ભેગા થયા હતા અમદાવાદમાં. એણે કીધું કે અમને સમય આપો, એને સમય નથી આપતા. નળિયું ખેંચું એ દેખીને પાછું કૂતરું ભાઈ. એ લોકો પણ પ્રવક્તાઓ કહે છે કે પ્રાણ ફૂંકાશે. એનો અર્થ એમ છે કે તમે મળદા જેવું છે નક્કી થયું તો જ પ્રાણ ફૂંકવાનો આવે, નહીં તો પ્રાણવાન હોય તો પ્રાણ ફૂંકવાનો વાત જ ક્યાં આવે? હવે રહી વાત રાહુલ ગાંધી કે ભાઈ મલ્લિકાર્જુન ખડગે કે કેસી વેણુગોપાલ કે કોઈ પણ નહીં કે લાલજી દેસાઈની કે XYZ, જો દરેકને પોતાનો પક્ષ કે પોતાની સંસ્થા કે પોતાની જે કંઈ કાર્ય એને વિસ્તારવાનો અધિકાર છે. એટલે એમાં જરાય લોકશાહીમાં સ્વાભાવિક છે અને એને કરવું જરૂર. નેતાના એ ગુણ છે. પણ જે આપણી દ્રષ્ટિએ આંકલન કરીએ એની મુબારક એની પદ્ધતિ, કારણ કે એના પક્ષનો મામલો છે. પણ મારી દ્રષ્ટિએ કહું તો વેણુગોપાલજી અહીંયા આવ્યા, કેસી વેણુગોપાલ ભલે પ્રભારી છે છોડો, પણ એક તો લેંગ્વેજનો પ્રોબ્લેમ છે. એને આપણું કાઠિયાવાડી લહેકાવાળી ભાષાની તો હમસતી ખબર, ગુજરાતી વધી એનું હિન્દી પણ એવું હોય, ઇંગ્લિશ મિશ્રિત હિન્દી, એમાં કાંઈ ટપો પડે નહીં એવો. મલ્લિકાર્જુન ખડગે કેવું બોલે એ તો છાપામાં છપાઈ ગયું છે. ભાંગરો જ વાટ્યો છે ટૂંકમાં. હવે એ આપણે ફર્ગેટ કરીએ, સ્લીપ ઓફ ટંગ કહીએ અને જીભ માની લો કે સ્લીપ ઓફ થઈ ગઈ, ઓકે. પણ એમાંય કાંઈ ટૂંકમાં એવો કોઈ એમાંથી તમને ક્યાંય કદાચ ક્યાંય ગોરસ નથી નીકળ્યું. ગોરસ એટલે માખણ. બિલકુલ. કે ભાઈ કંઈક એવું તો નીકળવું જોઈતું હતું કે આ એક એવો પોઈન્ટ હતો કે કોંગ્રેસમાં પ્રાણ પૂરે. હા, આ મુદ્દા ઉપર આપણે 100% 2027માં કંઈક કરી શક્યું. એવું તો કાંઈ છે નહીં. ઉલટાના ભાંગરા વાટીને ગયા. હવે પધાર્યા રાહુલ ગાંધીજી. રાહુલ ગાંધીજી આજે આવ્યા એવું નહીં, આ 6મી 7મી વખત હમણાં છેલ્લા 2-4 મહિનામાં આવી રહ્યા છે. સાબરમતીના કિનારે પણ આવું જ સંમેલન થયું હતું, રાષ્ટ્રીય કક્ષાનું હતું. બિલકુલ. બરાબર. આખી કારોબારી એમાં શું એણે કીધેલું આપણે બધા જાણીએ છીએ. રેસના ઘોડા અને બગડના ઘોડા અને વગેરે વગેરે. કાંઈ થયું. જેને એ લોકો બગીના ઘોડા કહેતા એ અત્યારે રેસમાં ટોપ સ્થાને છે અને રેસના ઘોડા નથી ક્યાંય જોવાય મળતા નથી, ખાણે નથી નાખતો કોઈ. બરાબર. એટલે વાતું કરવી અને અમલ કરવો એમાં ફેર છે. કરવું એવું જોઈતું તું રાધર કે એ લોકો આવે ભલે, એ અતિથિની જેમ બેસે. અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના જે દિગંતો છે જેણે પેઢીઓ ખપાવી દીધી, એ વડીલોને કે એવા નેતાઓ ઝુંઝારું નેતા છે એને કહે કે તમે બોલો તો શું પ્રોબ્લેમ છે, અમારા તરફથી શું ખૂટે છે મને કહો. અમારા એટલે હાઈકમાન્ડ તરફથી. હાઈકમાન્ડ તરફથી શું ખૂટે છે તમે કહો એટલે અમે તમને એની વ્યવસ્થા કરી દઈએ. પણ 2027 જીતવા માટે શું કરવું જોઈએ મને તમે કહો. તમે આપો, અમે તમે સાઇન કરી દેશું, ઓકે. કારણ કે ધરાતલ તો આ લોકો છે. હવે જુનાગઢમાં 10 દિવસની શિબિર છે સાહેબ. હવે 10 દિવસ શિબિરમાં કંઈક નીકળવું તો જોઈએ ને. ઇન્દિરા ગાંધી અને ભુટ્ટો પાકિસ્તાનના મળ્યા તો સિમલા કરાર થયો. સિમલામાં મળ્યા બેઠક હતું તો કરાર થયો આખો બે રાષ્ટ્રો વચ્ચે. જેમ તાસ્કન કરાર કહેવાય છે એની જેમ. તો કરાર બહાર તો નીકળવો જોઈએ ને કે હવે અમે આ નક્કી કર્યું બેઈએ કે સતલજનું પાણી લેવું કે ન લેવું, હવે કોઈને છોડી મૂકવા કે આશ્રિતોને જે કંઈ છે સિમલા કરાર થયો તો. એવી રીતે તમને કહું 10 દિવસની શિબિર પછી ક્યાંક નીકળવું તો જોઈએ. ગોરસ કે ભાઈ કોંગ્રેસ હવે આ આઈડિયોલોજીથી આગળ વધશે. ખાલી તમે જેમ બાકી બધે ભાષણ કરીને ગયા ભાષણ કરીને તમે આવો તો ઓલા ખાઈ ખદોડીને છૂટા પડશે. તમારે જૂથવાદ ભયંકર છે તો શું કામ છે? નેતૃત્વ પાસે પૈસા નથી તો પૈસાની શું વ્યવસ્થા કરવી? તમારો પ્રચારનો શું મુદ્દો હોવો જોઈએ? લોકો તમને મત શું કામ નથી આપતા એ તમારે લોકોને પૂછવું જોઈએ કે ભાઈ શું કામ લોકો મત નથી આપતા. તો ભાઈ છે ગોપાલ ઇટાલિયા, એ વિપક્ષમાં છે, કાંઈ એને મત આપ્યો તમને કાં નથી આપતા? તમે તો 100-150 વર્ષ જૂની પાર્ટી છો. ઓલો કાલહવારનો છે ભાદરવાના ભીંડા જેવું, તો એ તો હાહાકાર મચી ગયો, તમને કાં નથી આપતા? તો સમથિંગ ઇઝ રોંગ. તો ભાઈ ખામી ક્યાં છે મને કહો તો અમે એઝ એ હાઈકમાન્ડ અમે એ ખામી સુધારી લઈએ.
અને એ પાછું બહાર પ્રેસ આઉટ થવું જોઈએ ને પ્રવક્તા થ્રુ કે જો અમે આ નિર્ણય કર્યો. હવે એવું તો કાંઈ છે નહીં, ભાંગરો વાટો એ બહારને આવ્યું ને બાકી બધું કાંઈ છે નહીં. હાર્ટ ટચિંગ અમને રાહુલ ગાંધી મળ્યા અને બધાને વ્યક્તિગત મળ્યા અને ફલાણું તો મળવા તો આવ્યા હતા તો મળે, એમાં શું ફેર પડ્યો. પણ તમારે કોંગ્રેસનો જીર્ણોદ્ધાર કઈ રીતે થશે? હું અહીંયા આવું ને છાપું જ ન કાઢું ને ફાંકા ફોદારી કર્યા કરું તો જગદીશભાઈ આવ્યા હતા હવાથી હાંજ સુધી બેઠા, તમે કે છાપું નથી નીકળ્યું તો એનો શું મતલબ મને કહો. એટલે રાહુલ ગાંધીને અધિકાર, મલ્લિકાર્જુન ખડગેને અધિકાર, કેસી વેણુગોપાલને અધિકાર, કોંગ્રેસને અધિકાર. પણ સવાલ એ છે કે આમાંથી કંઈક ઓલા મેરી કોશિશ है कि यहाँ हिमालय से गंगा निकलनी चाहिए, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, એવું તો હોવું જોઈએ. તો એ ન થાય તો એનો મતલબ નથી, એમ મારું કહેવાનું છે. તો સવાલ એ છે કે એ બધું જેટલા સોરઠમાં એણે જિલ્લા પ્રમુખોની આ મિટિંગ છે, શિબિર છે ને, એ જેટલા જિલ્લા પ્રમુખો છે એને અને એના સમર્થકોને તો તમે એને આપો તો ખરા કોઈ એવું મંત્ર. તો બહાર ઉઠીને કોકે કેવું તો જોઈએ ને. આ ત્રીજો દિવસ તો છે, 3 દિવસમાં કોઈએ કીધું કે આ 2 વસ્તુ એવી રાહુલ ગાંધીએ કીધું કે 2027માં ભાજપને ભારે પડે અથવા તો પ્રજાને ગમે, કાંઈક હોવું જોઈએ ને, કાંઈ આવ્યું તો છે નહીં. એટલે આપણે કહીએ છીએ કે આ બધી જે કવાયત કરે છે એ સાબરમતીથી માંડીને આ સુધી કવાયતો જ કરતા રહ્યા છે. અમલમાં કાંઈ આવતું નથી. અમલમાં જૂથવાદ છે, અમલમાં મુશ્કેલી છે, અમલમાં તમારા વૈચારિક ખામી છે, અમલમાં સંગઠન નથી, એ છે, એ જ બધું તો છે. પાટીદાર સમાજનો એક વર્ગ ઘણા સમયથી રાહુલ ગાંધીની એપોઇન્ટમેન્ટ માગે છે. ધારાસભ્ય લેવલના લોકો 42 લોકો ભેગા થયા હતા અમદાવાદમાં. એણે કીધું કે અમને સમય આપો, એને સમય નથી આપતા. તમે વિચાર કરો, ધારાસભ્ય લેવલના લોકોને જો રાહુલ ગાંધી સમય આપી શકતા ન હોય મળવાનું, તો તમે બીજાને હાર્ટ ટચિંગ ને પરિવારને ક્યાંથી મેળ પડે? જેના આધારે તો તમારે તાકડધીના અત્યાર સુધી કર્યા. એટલે આ બધું છે. પણ હવે એ આપણે બોલીએ, આપણે કડવું લાગે, પણ મૂળ વાત એ છે કે આમાં કોઈ આશાનું કિરણ થયું હજી સુધી નથી આવ્યું. જોકે હજી 10 દિવસની શિબિર છે, આગળ કંઈ થાય 3 દિવસમાં આપણે જે ચર્ચા કરીએ 3 દિવસના ફળાદેશની વાત કરીએ છીએ એમાં એટલું જ નીકળ્યું પ્રભાત દુધાતની વિકેટ લગભગ પડશે. હાલો તમે ભેગા થયા સંગઠન માટે, પણ અમુક એક હારામાં હારો માણસ ખેલાડી છે એ ખોવાનો વારો આવવાની તૈયારી થઈ. હવે એના કાકા ઓફ થઈ ગયા એટલે એ હાજર ન રહ્યા તો કોકે કહી દીધું કે હવે એ ભાજપમાં ભળે છે. હવે એ તમે આમાં શું છે, વાહ વાહ નળિયું ખેંચ્યું એ દેખીને પાછું કૂતરું ભર્યું. કોઈ કહે કે થયો ત્યાં સોરબકર, કોઈ કે મેં દીઠો ચોર, એવું થયું. એટલે ભાઈ કાકા ઓફ થઈ ગયા. હેમાંગભાઈ રાવલ એના પ્રવક્તા છે, એણે કીધું કે ભાઈ એના કાકા ઓફ થઈ ગયા, એને લેખિતમાં મોકલ્યું છે. તો બધાએ એમાં ખૂંચો કાઢ્યો કે કાકા મરી ગયા તો પછી ફલાણા ઠેકાણે કેમ હાજર રહ્યા હતા, અહીંયા કેમ નહીં. એટલે ભાઈ જે હોય તે તમે આવ્યા છે શું કરવા? આવ્યા હતા મળવા, બેહાડા દળવા. ઉલટાનું તમે એક માણસની વિકેટ પાડીને ગયા તો આ સંગઠનનો અર્થ શું? ને એ એવા ઝુંઝારું માણસને. તો અત્યારે તો તમે જાણો છો ગુજરાતમાં તો તમે જેને કાઢી મૂકો વિપક્ષમાંથી એને લોટરી લાગે છે. રાઈટ, સારું થયું કે કાઢી મૂક્યા. હું કામ બેવાની ડાળ તો ત્યાર છે. બિલકુલ. એટલે આ પ્રકારની જે પદ્ધતિ છે એ કોંગ્રેસને હું એનું બહુ ફ્યુચર નથી જોતો. અત્યારે હજી ત્રીજો દિવસ છે, હજી એની પાસે 7 દિવસ છે, રાધર 6 દિવસ છે. જે કંઈ સારું થશે તો કહેશું. અત્યારની સ્થિતિ પ્રમાણે તો ડખળ હખળ છે અમુક